બરોડા ડેરીમાં દૂધ ચોરીના વધુ એક કારસ્તાનનો ભાંડો ફૂટ્યો હતો। બરોડા ડેરી કેટલાક સમયથી દૂધની ચોરીના કારણે ચર્ચામાં છે, ત્યારે આજે વધુ એક ટેમ્પો દૂધની ચોરી કરતા ઝડપાઈ ગયો। બરોડા ડેરીના અધિકારીઓએ બાતમીના આધારે રુસ્તમપુરા વસાહત નજીક ટેમ્પો રોકી તપાસ કરતા દૂધની ચોરીનો પર્દાફાશ થયો હતો। ટેમ્પામાં ગાયનું દૂધ મળી આવ્યું હતું। અધિકારીની પૂછપરછમાં ડ્રાઈવર લાલજીભાઈ તથા ક્લીનર વિક્રમે દૂધ ચોરીની કબૂલાત પણ કરી હતી। આ મુદ્દે બરોડા ડેરીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સંખેડા તાલુકાના 68 નંબરનો અમારો રૂટ જે દૂધ તનામનનું કામ કરતો હતો, એક મંડળીના મંત્રીશ્રીએ ફોન કરાવ્યો કે આ દૂધ કાઢે છે। એવા સમયે અમારા અધિકારી ત્યાં પહોંચી ગયા, એને રંગે હાથે પકડ્યો છે। 2.5 લીટર દૂધ ડ્રાઈવર કંડક્ટરે જે કર્યું હતું, એટલે તરત જ એની પર જે કંઈક કાગળો કરવાના હતા કરીને એના જે ફોટા પાડવાના હતા એ ફોટા પાડી લીધા અને એ ડ્રાઈવર એ જે ટેમ્પાનો રૂટ છે એના નિયમ અનુસાર અમે 25 પટ જે દંડ કરવાનો છે એ દંડ પણ અમે કરવાના છે અને એ ડ્રાઈવર કંડક્ટર જે અમારી નવી પોલિસી છે એ પોલિસી પ્રમાણે અને એમને અમે આ કોઈ પણ ટેમ્પા પર દૂધની અમારા ડેરીમાં જેટલા ટેમ્પા આવતા હશે એ કોઈ પણ ટેમ્પા પર આ ડ્રાઈવર કંડક્ટર કામ નહીં કરે એ રીતેનું અમે આગળની કાર્યવાહી કરવાના છે। એ તો કોઈ પણ ચોરી કરી છે એવું તો કોઈ કહેવાનું નથી, પરંતુ રંગે હાથે જ્યારે પકડાયા જ હોય ત્યારે એ ખરેખર ચોરી કરી છે એવું સાબિત અમારા અધિકારીઓએ પણ કરેલું છે અને એમનું લખાણ જે ડ્રાઈવર અને કંડક્ટરે બંને કબૂલાત કરી લીધી છે કે અમે દૂધ કાઢેલું છે। ખરેખર જો એને દૂધ જ ના કાઢ્યું હોત તો એની પર કોઈ જાતને આક્ષેપ થવાનો જ નહોતો, પણ જ્યારે ડ્રાઈવર કંડક્ટર બંને કબૂલતા હોય, સામેની જે ચાલુ બીજી મંડળીઓના પ્રમુખશ્રી એક મંત્રીશ્રીએ જે ફોન કર્યો હોય અને એ ફોનના આધારે જ્યારે પકડ્યો હોય તો ડ્રાઈવર કંડક્ટર તો એમના પોતાના છે, તો કેવી રીતે કબૂલાત કરે કે અમે ચોરી કરી નથી? જ્યારે કરી છે ત્યારે તેમને લખીને આપ્યું છે।